નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 20 મે 2026 સુધીનું ગુજરાતનું હવામાન કેવું રહેશે, કયા કયા વિસ્તારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, બંગાળની ખાડીમાં સિસ્ટમના કારણે બંગાળની ખાડી ખૂબ જ સારી એવી સક્રિય થઈ ગઈ છે, જેના પરિણામ સ્વરૂપે આવતા 5-7 દિવસની અંદર આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ જશે. ત્યારે ખાસ કરીને અત્યારે ગુજરાતના ભાગોમાં હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે, જે આવતી 15 તારીખ સુધી યથાવત રહેશે. ત્યારબાદ ક્રમશઃ તાપમાન છે તેમાં આંશિક ધીમી ગતિએ રાહત મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ એ તારીખો સુધીમાં, મતલબ કે આજે થી લઈ અને આવતા 3-4 દિવસ સુધીના સમયગાળા દરમિયાન ખાસ કરીને ભાવનગર, અમરેલી આજુબાજુના ભાગો છે તેમાં આવતા 3-4 દિવસમાં 1-2 દિવસ દરમિયાન અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, જેના પરિણામ સ્વરૂપે અમુક છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ, અમુક સીમિત વિસ્તારમાં વરસાદી માહોલ, ખૂબ જ ઓછા એવા વિસ્તાર ગણી શકાય તેમાં શક્યતાઓ ગણી શકાય તે પ્રકારનો માહોલ જોવા મળી શકે છે, જેમાં અમરેલી, ભાવનગર અને મહુવા આજુબાજુનો જે થોડો ભાગ છે એ ભાગોમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના એમપી અને મહારાષ્ટ્રને લાગુ જે કાંઠા વિસ્તારો છે તે વિસ્તારોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં આગાહીના અમુક દિવસો દરમિયાન જોવા મળશે. બાકી મોટાભાગના વિસ્તારમાં એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો તે મુજબ 20 મે 2026 સુધી ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારમાં ખાસ કોઈ મોટું જોખમ જણાઈ રહ્યું નથી. વાતાવરણ છે તે એકંદરે ચોખ્ખું રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના આપણે જિલ્લાઓ જણાવ્યા અને થોડો ભાગ જણાવ્યો તે વિસ્તારો સિવાય મોટા ભાગના ગુજરાતના ભાગોમાં એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે. અને આગામી સમયમાં હવે આંદામાન નિકોબારના ભાગોમાં ચોમાસું બેસ્યા બાદ ફરી એકવાર બંગાળની ખાડીમાં 22 તારીખ આજુબાજુ સિસ્ટમ બની શકે છે. જોકે હાલ આ એક શક્યતાઓ દેખાઈ રહી છે અને આગામી સમયમાં જો સિસ્ટમ બનશે તો તે બાબતની અપડેટ આપીશું. પરંતુ અત્યારે બંગાળની ખાડી સારી એવી સક્રિય થયેલી જોવા મળી રહી છે જે સિસ્ટમ છે તેના કારણે, અને તેના પરિણામ સ્વરૂપે દક્ષિણ ભારતના રાજ્યો છે અને જે બંગાળની ખાડીના ભાગો છે તેમાં અત્યારે વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે. તો આગામી સમયમાં આ જે વરસાદની ગતિવિધિ છે તે ચોમાસું બેસવાની રફતારને આગળ વધારી શકે છે, જેના પરિણામે આંદામાન નિકોબાર બાદ શ્રીલંકા અને કેરાલા, તમિલનાડુ સહિતના ભાગો છે તેમાં ચોમાસાનું આગમન છે તે આગામી સમયમાં ઝડપથી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આંદામાન નિકોબારમાં પણ ચોમાસું છે બેસવાની નિર્ધારિત તારીખ છે 22 મે. તો તેના 2 દિવસ અગાઉ, 2-3 દિવસ અગાઉ ચોમાસું છે તે આંદામાન નિકોબારના ભાગોમાં પણ આવી જશે.